શરણને અરે કસણી એટલે બીજી વાત, જે અસલી યોગી આપણને જે વાત કરી છે ને હવે આવે છે સમજવાની વાત. જો સ્વામી તરત જ શું કહે છે, તમારી કસણીમાં હંમેશા રહેવાય, તમારા શરણમાં રહેવાય ગુણ આપજો. પછી તરત જ હવે આવું બોલ્યા પછી શું બોલે ખબર છે સાહિત્ય? કસણીનો જો અર્થ આપણે કઈ રીતે હોય તો શું આવે? હે શાસ્ત્રીમાં તારી કસણીમાં હંમેશા રહેવાય, તારા શરણમાં રહેવાય ગુણ આપજો. ગમે એટલું દેહમાં દુઃખ પડે, ગમે એટલું અપમાન પણ થાય, પણ પાછા ના પડીએ એવી પ્રાર્થના એવી જ ચાલુ હોય. પણ જો અહીંયા એકદમ બદલાય છે, ઓલી વાત નથી આવતી. તો ગમેલું દુઃખ પડે, આર્થિક મુશ્કેલી પડે તો એવું નથી. જો તરત જ તારી કસણીમાં હંમેશા રહેવાય, તારા શરણમાં રહેવાય એવા ગુણ આપજો. તમારા ભક્તોમાં સુરત ભાવ રહે. કસણી આ છે, ખરી કસણી આ છે, અહીં ભલ ભલા દાંડી ઉડી જાય. ગમેલો મહિમા હોય, કથા વાર્તા અખંડ રાત દિવસ કરતો હોય, અહીંયા આ કસણીમાં ડૂલ દાંડી ઉડી જાય. આ કસણી છે, ઓલી કસણી ખરી પણ આ યોગી આપણે આ કસણીની વાત કરે છે. જોજો આખું જોજો તો કસણી પછી આ બધું જે બોલે છે બાપા, હે શાસ્ત્રીમાં તારી કસણીમાં હંમેશા રહેવાય, તારા શરણમાં રહેવા ગુણ આપજો. કસણી કઈ? તારા ભક્તોમાં સુરત ભાવ રહે, મન નોખું ના રહે, મનુષ્ય ભાવ ના આવે, સદાય દીવાતે આશીર્વાદ આપજો. આ કસણી. બોલો આ કસણી છે કે નહીં? ભારે કસણી બાપા. હા, કોઈ મનુષ્યમાં એમનામાં નહીં, હરિભક્તો મનુષ્ય ભાવ ના આવે. કેટલી કસણી! 100 ટન વજન થયું છે, 100 ટન વજન. બોલો માનો છો કે? ખરી કસણી આ છે. અને સ્વામી આ જ કસણીની વાત કરે. ઓલું બધું તો બધાએ કર્યું છે, બધા ભક્તો લોકમાં ક્યાં સત્સંગ નથી એને પણ આ કસણી તો હોય છે જ. દેશકાળ હોય આવે ત્યારે કૂટે. આ કસણી જુદી છે. હરિભક્ત બહુ અઘરું છે. આ કસણી જ છે સાચી જોવા જઈએ તો. સજા જ લાગે છે આપણને. સ્વામી કહે તારા ભક્તોમાં સુરત ભાવ રહે. જોજો વિચાર કરો. ચાલો નથી રહેતું પણ માગ્યું છે ખરું તમે આવું? આમ હૃદયપૂર્વક માગ્યું છે આવું? હે શાસ્ત્રીવાદ તમે ભક્તો સુરત ભાવ રહે એવું સમજીને વિચાર કરીને ઊંડા વિચાર કરીને માગ્યું છે ખરું આ? હા, તો યોગી આપણે બોલ્યા છે, કરી બતાવ્યું છે. બોલ્યા નથી, કરી બતાવ્યું. હા, અને માન્યું એમાં જ માલ છે. ભલે કરી બતાવું તો વારે વારે આ જ માગવાનું છે, આ જ ક્રમ છે. મન નોખું ના રહે. જો આપણે જોઈ લો તમે ત્યાં સાધુ હવે સાધુ હરિભક્તો, પછી હરિભક્તો ને સંતો, મન નોખું જ હશે. તેલ અને પાણી જેવું જ નથી ભેગા થતા. ઉપર ઉપર તમે વાહ વાહ કરો, અમે વાહ વાહ કરો, અંદર તો આમ જ કરે. સાચું જો જે તપાસ કરે તો આપણે છેતરીએ છીએ, જાતને છેતરીએ છીએ. ઉપર આપણે કઈ હરિભક્તો હતા તો બહુ સારા, તમે આટલા ગુણતા હોય, સેવા કરી, તો બધું કંઈ મતલબી ખાતું છે. બોલે છે ને હૃદય પણ નથી બોલતો. તો જે મહારાજે કહે કે મન નોખું ના રહે. આવું જો ભાવના તમે સાચી તો મન નોખું રહેવાનું છે. એક નહીં થઈ શકો. મેં 24 કલાક ભેગા રહીએ સંતો, મન નોખું, દેહ કઈ ભેગા, બાજુ બાજુ સૂતા હોઈએ, મન હજારો માઇલ નોખું હોય, છૂટું હોય. હા, તો એ આ કસણી છે. કસણી ખરી આ છે. આ કરો. ઓલું બધું તો પહોંચી વળે છે ને. ગરજે ગધેડાનું બાપ કે તમે સંસારમાં પડ્યા છો, ક્યાં જાઓ?
જો અમે સાધુ છે ને મૂંઝવણ થાય ને તો ઘરે જાય, ઘરે મૂંઝાય તો ક્યાં જાય? કૂવામાં. એ ક્યાં જાય? એમ તમે સંસાર પર મૂંઝવણ આવે કે ગમે ક્યાં જાઓ, ક્યાં તમે બોલો? તો એક કસણી લાભદાયી હોય કે નકામી હોય તો કરવું જ પડે. તમે જો અમે સાધુ છીએ ને, અમે અહીંયા અમે ગમેલી મૂંઝવણ આવે ને એ અમે ઘડતરમાં જાય, પણ ગ્રસ્તમાં જાય ને ત્યાં મૂંઝવણ આવે ને ઘડતર કાંઈ નહીં, નકામું બધું. હા, એવું છે. જો બે સત્સંગી છે, બંનેને કેન્સર છે, બંને એક જ રૂમમાં છે, એક જ ડૉક્ટર છે, પણ તોય જે બિન સત્સંગી છે ને એ એના કર્મ ભોગવે છે, અને સત્સંગીને કેન્સર થયું ને એ એને શુદ્ધિકરણ માટે, નિર્વાસનિક કરવા માટે વપરાય છે. આટલો ફેર. બે કેન્સર છે, બે એક જ ડૉક્ટર, એક જ રોગ, એક જ રૂમ, તો આટલો ભેદ પડી જાય છે. સત્સંગી છે એના આશરો છે તેના ઘડતરમાં વપરાય છે, નિર્વાસનિક કરવામાં, શુદ્ધિકરણ કરવામાં કેન્સરનો રોગ. અને ઓલા પોતાનું પ્રારંભ ભોગવે છે, કર્મ જેવું કર્યું એવું પામે, જેવું વાવો એવું લણો, એના જેવું. તો આટલું આપણે તો ખૂબ ફાઈ ગયા છે, જોવા જઈએ ને ખરેખર એટલા ફાઈ ગયા ને એમને આપણે લઈ લીધા છે. બધું 99% કામ થઈ ગયું છે. આપણે 1% છે બાકી. 1% ભાઈ તમે ના કરો ભાઈ શું કરે? જો કરોડ રૂપિયાની લોટરી ખોલવાની હોય તમારે, પણ 1 રૂપિયાની ટિકિટ ના લો તો અટકે કે નહીં? એક જ ટિકિટ લો તો એટલે કરોડ રૂપિયા જે નંબર લાગે તો લાગે, ના લાગે. કહ્યું ને પરિશ્રમ વિના પ્રારૂપ પણ પાંગણું છે. ઓકે, પરિશ્રમ વિના પ્રારૂપ પણ પાંગણું છે. કાંઈ ના કરી શકે પ્રારંભ. કરોડ રૂપિયા લખાવે પણ તો 1 રૂપિયા એટલું પરિશ્રમ ના કરે અટકે બધું. એટલે અહીંયા પણ 99% ભગવાન કામ કરે, 1% આપણે કરવું, પણ 1% નથી કરતા આપણે. એમાં વેઠ ઉતારી એ ભગવાન કેટલું કરે પછી. તો જે આપણે તો આ માર્ગ સાચો નહીં મને ત્યાં હજી પુરુષાર્થ નહીં થાય. 1% પુરુષાર્થ કરો એ નહીં થાય. આ જ સાચું ને આ જ કરો ને આ જ સાથે આવવાનું છે એવું જેટલું મનાશે ને એટલો આ પુરુષાર્થ થશે સત્સંગ બાજુ. નહીં થાય. બાળકની રમત રમ્યા જ કરો, 3 પૈયાની ગાડી હલાય રાખો છે. આટલું સમજાય ભાઈ ખરું. અને પછી તમને લાગવું જોઈએ કે અત્યારે જે કર્યું ને બધું પાણીમાં ગયું. આ સત્સંગ વિના જે કંઈ કર્યું આપણે કોઈ અર્થ જ નહીં. હા, ખરું આ જ છે. તો આવું જે થશે ને તો કામ થશે. તો સ્વામી આ અર્થમાં કહે છે કે હરિભક્તોમાં સુરત ભાવ રાખો, મન નખું ના રહે, મનુષ્ય ભાવ ના આવે, સદાય દીવ ભાવ રહે. તે હશે. આ સાચું આ છે. આ સાધના કરવાની છે. કરોડ યજ્ઞ કરો, તપ કરો એ નહીં. એ બધું કરીને આવ્યા ત્યારે સત્સંગ મળ્યો છે આપણને. સત્સંગ બધું થઈ ગયું. બધું કરોડો યજ્ઞ. મહારાજ કહે છે અનેક વાર ઇન્દ્રને બ્રહ્મા થઈ ચૂક્યા છે. આ એકવાર ઇન્દ્ર થયું તો 100 રાજસુયજ્ઞ કરવા પડે. તો અનેક વારમાં કેટલા બધું કરી નાખ્યું છે. બધું આપણે અત્યારે બેઠા છે ને એવું બધું કેટલું કરી નાખ્યું. કરવાનું આ છે હવે. આ મન નોખું ના રહે, સુરત ભાવ રહે, અરસપરસ મહિમા છે. આ કરવાનું છે. આ કરીને તો પાત્રતા આવશે, પછી ભગવાન સુખ આવશે. તો પ્રમુખ સાહેબ મળ્યા, યોગી આપ મળ્યા, સુખ નહીં આવે તમને. હા, ઈર્ષા હોય ક્યાંથી સુખ આવે ભગવાનનું? ઈર્ષા હોય કોઈ પર, કોઈનો અવગુણ હોય ક્યાંથી સુખ આવે તમને? શાસ્ત્રીમાં સામે બેઠા હતા, મતલબ 2 બાજુમાં બેઠા હતા અને અભાવ એનો તો આમ જ થયા કરે. સ્વામી બોલે 2 શબ્દો જે
ક્યાંથી સુખ આવે? તો આ પાત્રતા, આ બધું પાત્રતા માટે આ છે. એકદમ આમ જોવા તો તમે બાળકની રમત લાગ્યા આ બધા વાક્યો, પણ E=mc² કરતાં ભારે છે. આવ્યો ના થાય. આ કસણી મુશ્કેલી છે, પણ આ કસણી પર છૂટકો જ નથી. જો યોગી આપણે બોલ્યા, સુરત ભાવ રાખશો નહીં તો ભગવાન અક્ષરમાં ગરવા નહીં દે, બેસવા જ નહીં દે. સુરત ભણવું એ જ એકાંતિકપણું. લો, તમે સત્સંગનું સાર જ આ છે. મારે કહ્યું એકાંતિકી ભક્તિ, એકાંતિક ભક્ત થવાનું છે. બાકી બધું થઈ ચૂક્યા છે, આપણે બધું થઈ ચૂક્યા, કંઈ બાકી એકાંતિક ભક્ત થવાનું બાકી છે. તો સુરતભાઈ એ જ એકાંતિકપણું. હરિભક્તોને તો બાયપાસ કહીને આગળ વધાયું છે જ નહીં. ખોટી વાત છે. આપણે બાયપાસ રસ્તો હોય છે ને, નહીં? આણંદ છે ને ઓલો એક્સપ્રેસ છે બાયપાસ, કેટલું ભયંકર બાયપાસ. 1 સેકન્ડમાં આણંદ ક્રોસ કરી જાય, 1 મિનિટમાં. અને અહીંયા વચ્ચે થઈને જાય તો પોણો કલાક લાગે, હવે 1 મિનિટમાં પસાર થઈ જાય. પણ અહીંયા સત્સંગની અંદર હરિભક્તોને બાયપાસ કરાય એમ છે જ નહીં. મહારાજ ના પાડે. યોગી બોલતા ભલી ભક્તન કી ભીડ, ભક્તોની એલર્જી થવી જ ના જોઈએ. સવારે આપણે બધે લઈએ છીએ ને એમાં, હા, ભક્તો એલર્જી થાય તમને, નકામો છે, આ છે. ભગવાન તમને નકામો ગણશે. તમે કોઈ નકામો ગણો, ભગવાન તરત જ ચેકો મૂકી દે, તું નકામો. સત્સંગ ગમે હોય, સત્સંગમાં સ્વામિના નામ લેજો, આગળ આવશે. પછી યોગી શું કહે છે? તમારા સંબંધવાળા ગમે તેવા હોય, શું બાકી રાખ્યું? બોલો. આ કસડી નથી, કસડીનો દાદો છે. તો સંબંધવાળા ગમે તેવો હોય, તને માથાના મુગટ માનીએ. બોલો, આ કસડી પાર ઉતરાય એમ છે? આપણને થાય કેટલા જન્મ લેવા પડશે મારે. નથી મનાતો, એટલી એલર્જી થાય ને. આ વાક્ય છે ને, તો અમે કચપર થાય. જે વાક્ય કે ગમે સંબંધવાળો હોય તે માથા મનમાં આમ થાય, ખીજાય. ઓલો યાદ આવે ને, જેની સાથે ના બનતું ને યાદ આવે ને, તરત જ આમ અંદર કચવાટ થાય. એને માથાના મુગટ માનવા, પગનો તરિયો ના માનું. હું તો પગના તરિયા ના માનું, માથાનું મુગટ માન. કેટલી કસોટી, બોલો. કસણી. હા, તો યોગી આપણા કસણીનો અર્થ આ જ કરે છે. જો તમારી કસણીમાં હંમેશા રહેવાય, તશરણમાં હંમેશા એવા ગુણ આવે. પછી તરત જ આ શરૂ કર્યું કસણી. આ તો ભક્તોમાં સુરત ભાવ રહે, મન નોખું ના રહે, મનુષ્ય ભાવ ના આવે, સદાય જીવ ભાવ રહે. આ બધું આવું, આ તકલીફવાળું છે. આ નથી થતું. એનો આજ્ઞા કરે તો ત્યાં જ આપણે કચવાટ થાય. આ લઠ્ઠા જેવા એને જીવ સમજવાના. હાવ ભંગાર ઉતાર ગામનો ઉતાર, માથાનો મુકટ સમજવા. કેટલી કસણી. પછી આગળ જ આવે છે. હજુ જો તુલસી જાકે મુખન સે, કોઈ સાથે આંટી ના પડી જાય. તુલસીદાસ આટલું તો મહિમા. ઘણી વાર છે ને, એકવાર અમારી સભામાં છે ને, આ જ બધું ચાલતું હતું. એક પરોક્ષના ભાઈ આવી ગયા હતા. આ બુદ્ધિવાળા હતા, બધી સાધના કરતા હતા. એ પછી એમને સાથે હતા ને હરિભક્ત, એને વાત કરતા, આ બધું શું હતું? આ તમે બધી વાત કરો હરિભક્તો માથાના મુકટને, તરત આ લીટી આવી, એ સોલ્યુશન મળી ગયું એને. તુલસીદાસ બોલ્યા,
શું બોલ્યા, જાકે તુલસી જાકે મુખન સે ભૂલે નિકસે રામ, તાકે પક્કે પેના મેરે તન ક્યાં. ઓલા ભાઈનું સમાધાન થઈ ગયું તરત. આ સ્વામિનારાયણ ભગવાન નથી બોલતા, ભક્તોએ બોલ્યા છે. તુલસીદાસ કેટલું બોલ્યા, લો કેટલું, એટલું તો નથી બોલ્યા. અમે ભૂલથી રામ નામ નીકળે એને મારા ચામડાના જોડા બનાવી આપવા. બોલો ભાટ હરે સાવ ઠંડા થઈ ગયા. આ વાક્ય એકદમ ઠંડા થઈ ગયા. એવું છે. તો કાંઈ આપણા સંપ્રદાયમાં નથી. આ આધ્યાત્મિક ક્ષેત્રે બધે આ મહિમા છે ભક્તોનો. આ તુલસી કેટલો મહિમા કહે. એક જેટલા બધા ભક્તો બધા આ રીતે સમજ્યા છે મહિમા. પણ આપણા વિશેષ છે, અને વિશેષ ખાલી સમજ્યા નથી, જીવ્યા છે. યોગી આપા રોમે રોમ જીવ્યા છે, માંડ્યું છે. આવું કહીને અનંત અપાર સુખ લીધું છે. યોગી આ તો મૂર્તિ માનતા. હા, શાસ્ત્રીમાં સર્ટિફિકેટ આપ્યું કે યોગી તો હરિભક્તોની વાટ જ જોતા હોય. લો ઓલા ચિત્ર દો ને, રેખાંત ચિત્રમ, આમ કઈ લીટીથી ચિત્ર બનાવ્યું કઈ ના. શાસ્ત્રીમાં યોગી આપણું ચિત્ર બનાવ્યું, રેખાંત ચિત્ર, કે યોગી હરિભક્તોની વાટ જ જોતા હોય. એમના માટે ભગવાન યોગી પોતે બોલ્યા કે હરિભક્તોની સેવા પરિચર્યામાં જ ભગવાનની મૂર્તિનું સુખ છે. લો ગુરુ પરમ દિવસે કોઈ દિવસ યોગી આપા પ્રમુખ સ્વામી આ લોકો પૂજનમાં બેઠા નથી. પહેલાં શાસ્ત્રીઓના વખતની વાત છે. એ લોકો સેવામાં જ હોય, હરિભક્તોને ઉતારામાં ને હરિભક્ત જમાડવાનું કરવામાં જ. ગુરુ પૂજન બેઠા જ નથી. પેલા દરબારોનો સત્સંગ આપે કાઠિયાવાડમાં, ઝાલાવાડમાં. તો એકવાર કોઈ હરિભક્તે કહ્યું કે શાસ્ત્રીમાં કે સ્વામી યોગી ક્યાં છે, યોગી ક્યાં? કે તમે બધાને ગરમ ગરમ ફુલકા ખાવા જોઈએ ને, તેની સરબરામ રસો જાઓ, ત્યાં જાઓ, ત્યાં મળશે. સભામાં ના હોય. એટલે કેવું અતિ પ્રેમથી સેવા કરી છે યોગી અપાએ. આનંદ, ભક્તોની ભીડો ખમ્મન, આનંદ થઈ જાય. હા, એટલે આ ખોટી વાત નથી. આ જે વાત લખી છે ને, યોગી હરિભક્તોની વાટ જોતા, પછી આ એમને જ યાદ આવે ને એ જ બોલી શકાય પ્રાર્થના, બીજાને યાદ ના આવે. હા, તો યોગી જો તરત જ આમ અનુસંધાન ફટાક બોલ્યા, તુલસી જાકે મુખન સે ભૂલે નિકસે રામ, તાકે પકે પહેન્યા મેરે તન કી ચામ. જો તરત જ. હા, કોઈ સાથે આંટી ના પડી જાય. જાઓ બહુ જોજો, તમે તપાસ કરજો. આવું ચાલતું આવે. કચરો લઈને ફેરતા, વિસ્તારની કોથરી ભેગી લઈને ફરતા હોય. એક બાજુ ભગવાન પ્રસાદ છે, દૂધપાક છે, પછી આ લાડુ છે, બધું એક કોથરીમાં છે. એક બાજુ આ એક કોથરીમાં વિસ્તા ભેગું, પછી એક જ હાથથી પકડીએ છીએ બે કોથરી. કેવું એવું છે. એટલે આ બધું ઓલું કોથે ફગાઈ દો. એટલે કોઈ સાથે આંટી ના પડી રાખવું જ નહીં. એનો ગમે વર્તન હોય, ગમે વર્તન હોય, આંટી પાડવાની શું જરૂર છે? સમાગમ ના કરો. કદાચ બહુ તો સેવા ના કરો, આંટી પાડવાની જરૂર શું છે? શા માટે આટલી બધી એલર્જી? શ્રીજીમાં જ લખ્યું કે કોઈ ધર્મ નિયમ ના પાડતો હોય, ધર્મ નિયમ એમાં પોલ ચાલતી કાતરતો હોય પોલ, તેનો એનો કોઈ અવગુણ ના લેવો. હા, એને જે કોપી નહીં કરવાની. એ ધર્મ નિયમથી તમે ધર્મ નિયમ ના પાડો એવું નથી કહ્યું. અવગુણ તો ના જ લેવો. અવગુણ વિઘ્નરૂપ છે. તમે મારા ફેરવતા હોય, એ આનંદ આવતો હોય, યોગી આપણને પ્રમુખ ગુણ
અચ્છા છે એમનો પ્રસંગ યાદ તે કોઈના અવગુણની વાત યાદ આવીએ શું દશા છે. કેટલો કાંકરો પડ્યો અંદર મોટો. પહેલાં એક મહારાજ કહ્યું કે જો કોઈનો અવગુણાન તે મૂર્તિ કરડી દેખાતી હશે. મૂર્તિ દેખાય ને તો કરડીને હસ્તી ક્યાંથી પ્રશ્ન? તો પછી વાત છે. મૂર્તિ દેખાય પછી કરડી નજરને હસ્તી દેખાય ને. એટલે જો આપણે આ સત્સંગ કરવાનું આ છે, હજી કરવાનું છે આપણે એના ઉપર હજુ પાપા પગલી નથી, ન કરવા ઉપર ધામધૂમ કરી રહ્યા છે. જેમને ગમતું નથી એ પાટા પર આપણે ગાડી દોડાવીએ છીએ ફૂલ સ્પીડમાં. અરે પાછા વરો ભાઈ, પાછા વરો, આ તમે આ શું કરો છો? તો જ આપણે કાલે આ બધી વાત કરીશું. મહારાજ જે ના પાડે કે આ નહીં કરવાના કરવાનું, બધી કાલે વાત આવશે. સહેજાનંદ સ્વામી મહારાજની